આજે રસોઈ બનાવવાની નથી, બહાર જમી લેજો. બોલો, ભૂલ આપે છે મને. રસોઈ બનાવવાની નથી એ નહીં બનાવે. તું બંધ કર રસોઈ બનાવવાનું તો મહેરબાની થાય. તને આવડે શું ડોબી જુઠ્ઠાડી? પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની જ આઈટમો આને આવડે છે. બોલો, અરે પરમ દિશાણે કોબીનો શીરો બનાવ્યો. મારા બાપ, 1 ચમચી શીરો ખાધો, એવા ઉપકા ચાલુ થયા. હું સીધો વાડકી લઈને દોડ્યો. આ પેલી નાકા પર ગાય બેસે છે ને એના મોઢા પાસે મેં વાડકી મૂકી. બચાડી ગાય, નિર્દોષ ગાય, એને આમ જીભ લગાડી. એની માને ગાય 4 પગે ઊભી થઈ ગઈ, આંખો પોળી થઈ ગઈ, પૂંછડા ટટ્ટાર થઈ ગયા અને પોદળા મૂકતી મૂકતી ભાગી. અરે હવાલદારને અડફેટમાં લઈ લીધો. બોલો. હેલા, હા બોલ. તમે મારા માટે શું કરી શકો? કઈ નહીં. ચમ કઈ નહીં? હું મારા માટે કઈ નહીં કરતો, તારા માટે શું તંબુરો કરું? હા રે, તાર બનેવીને પૂછીને પછી કહું. હો, શું કહેતા ભાઈ? ઈ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો. ના હો, એને ના પાડી દેજી. કઈ હુતડી બોમ્બ બુતડી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું. આ એક પરમાણુ બોમ્બ આલ્યો, એ જ હચવાતો નહીં ને અમારે. હુતડી બોમ્બ ની હાડી આમાં ઇન્જેક્શન લખેલું હે, ઈ ચમ નહીં લાઈ? આ શનિવાર હે એટલે. તો શનિવાર એટલે શું હે? શનિવારે ઇન્જેક્શન લઉં ને તો શનિદેવ નારાજ થઈ જાય. હે ભગવાન, સાની માની ઇન્જેક્શન લઈ આવજે ને કે યમરાજ નારાજ થઈ જાય તારા. હેલા, તમે દરેક વાતમાં મારા પિયર વાળાને ગારું શું કામ દો? તું વાત સમજ કે આપણે કોઈ વસ્તુ લાયા હોય ને ખરાબ નીકળે તો આપણે એ વસ્તુને નહીં, એની કંપનીને જ ગાળો બોલીએ. ક્યાં ઉપડ્યા? ભાઈબંધો જોડે ગેમ રમવા જાવ. ભાઈબંધો જોડે ગેમ રમવાની નવરાશ છે તમારી જોડે, પણ મારી જોડે બેહીને મારા 2 શબ્દ સાંભળવાની નવરાશ નહીં તમારે. ઊભી હેઠ બે બોલ, 2 શબ્દો. નહીં જવાનું. હાબરો નેલા. હા બોલ. મને 5000 રૂપિયા આપો ને. શેના માટે? સાડી લેવા. હવે 200 રૂપિયાનું તારું મોઢું નહીં, 5000 ની હાડી પહેરવી ઉપર સાની માની. આજ તો મારા માટે પનીર ટીકાનું શાક બનાવી દેજે. હવે રેંગડા જેવું તમારું મોઢું હે અને પનીર ટીકાના શાક ખાવા હે. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણા હતા. સાના મને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હેલા, હા બોલ. તમને એવું નહીં લાગતું કે ભગવાને મને ફુરસત થી બનાવ્યું હોય એવું? ફુરસત થી જ બનાવી છે ને. નકામી વસ્તુ હોય, નવરા હોય તાણે જ બને ને.